પ્રજાનો સંપર્ક મતદારોનો સંપર્ક કર્યો છે। એવી રીતે અત્યારે રાણીપ વિસ્તાર, સાબરમતી વિધાનસભા વિસ્તાર, ચાંદલોડિયા વિસ્તાર વગેરેમાં પ્રવાસ કરી અને રેલી દ્વારા, રોડ સંપર્ક દ્વારા લોકોનો, મતદારોનો સંપર્ક કરશે। મતદાન કરવા, કમરને મત આપવા વિનંતી કરશે અને હજારો કાર્યકરો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઉપસ્થિત છે અને આ બધા જ કાર્યકરો આગામી સમય મતદાન સુધી સંપૂર્ણ રીતે કાર્યરત રહી ભારતીય જનતા પક્ષને, અમિતભાઈને જંગી બહુમતીથી વિજય અપાવશે। ગુજરાતમાં કેટલી, દેશમાં કેટલી, અત્યારથી સવાલો પૂછાય છે કારણ કે દાવો થાય છે ગુજરાતમાં 26, દેશમાં વધારે આવશે। ગુજરાતમાં તો 26 છે જ, દેશમાં પણ અત્યારે જે સીટો છે એમાં વધારો થશે। શું કહેશો બાપુ, તમે છો, કેટલી મોટો વિશ્વાસ છે, વિશ્વાસ કેટલો મોટો છે અમિતભાઈ નામાંથી, જે ઉત્સાહ કેવી રીતે બેવડાઈ જવાનું છે? કઈ રીતે લાગે છે કે જે તો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં, તમારે ઉત્સાહ અમિત શાહ ના આવવાથી કેટલું બેવડાઈ જશે? અમિત શાહ એટલે આપણા અમિત શાહ, આપણા બૂથના પ્રમુખ, આ જ કાર્યકર્તાઓની સાથે નાનાથી મોટા થયા, દેશના અધ્યક્ષ બન્યા, અનેક સફળતાઓ ભારતીય જનતા પાર્ટી માટે નરેન્દ્રભાઈ મોદીની સાથે જેમણે મેળવી। સ્વાભાવિક છે કે જ્યારે કોઈ આપણો માણસ, આપણા વચ્ચેનો માણસ આગળ આવતો હોય ત્યારે ઉત્સાહ એ અનેક ગણો છે અને આજે તમે જે જોઈ રહ્યા છો એનું મુખ્ય કારણ હોય તો અમિતભાઈ અહીંના સ્થાનિક છે, અહીંયા જ એ ધારાસભ્ય હતા, અહીંયા જ સંગઠનના કાર્યકર્તા હતા, એના કારણે લોકોનો ઉત્સાહ ગજબ છે। પડકારો લાગે છે બાબુ તમને આ વખતે? કંઈક 2014માં આપણે હિસાબો માંગતા હતા, હિસાબ આપવાનો પડકારો છે, લાગે છે? હું તમને કહું કે 2014 કરતાં વધારે સાનુકૂળ સ્થિતિ મને લાગે છે। 2014માં અમારે પ્રથમ વખત હતા અને આ વખતે 5 વર્ષમાં નરેન્દ્ર મોદીનું શાસન જોયું છે। આ વખતે 5 વર્ષમાં અનેક રાજ્યોમાં અમારી સરકારો જોઈ છે। આ વખતે 5 વર્ષમાં દેશનું ગૌરવ વધ્યું છે। આ વખતે 5 વર્ષમાં દેશના સીમાડાઓની રક્ષા કરી છે। આ વખતે 5 વર્ષમાં એર સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી ભારતે ગૌરવવાળું સ્થાન હાંસલ કર્યું। એટલે પ્રજા નરેન્દ્રભાઈ મોદીને ઓળખે છે, એટલે મને પડકારો કરતા સાનુકૂળતા વધારે લાગે। એક અંતિમ પ્રશ્ન, તમારા ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ, તેમણે એવું કીધું છે કે જો પેટીમાંથી કમળ નહીં નીકળે તો પછી જોવા જેવી થશે। આવી ધમકીની ભાષાનો ઉપયોગ લાગે છે યોગ્ય છે? ભારતીય જનતા પાર્ટીનો સંસદીય સચિવ હોય, મંત્રી હોય, એ હંમેશા પોતે પોતાના પ્રજા માટે કરેલા કામોના હક અને અધિકારની રૂએ એની પાસે ચૂંટણીના સમયે વળતર માગતા હોય છે અને આ વળતરની ભાષામાં અમે 5 વર્ષ તમારી સેવા કરી છે, અત્યારે અમારી જવાબદારી છે અને દેશમાં નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવાના છે, એના માટે તમે અમારા આ મિશનને સફળ બનાવો એવી એમણે ચોક્કસ વાત કરી। ધમકી નહીં આપી? કારણ કે જે રીતે મીડિયામાં આવે છે, સોશિયલ મીડિયામાં ધમકી આપી જોયું નથી એટલે જે વસ્તુ મેં જોઈ નથી એના સંદર્ભમાં પ્રતિક્રિયા ન આપી શકું। સ્વાભાવિક છે કે નિશ્ચિત છે કે તમામ જે નેતાઓ તો અહીંયા પહોંચી રહ્યા છે અને જરૂરથી એ વાત ચોક્કસપણે માની રહ્યા છે કે જીત થશે, પણ હા, મધુ શ્રીવાસ્તવને મામલે જરૂરથી જે નેતાઓ છે એ ઢાક પૂછડા કરતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જે ગૃહ મંત્રી છે પોતે કહે છે કે જે નહીં એમણે જોયું છે, પણ નિશ્ચિત છે તેમણે માંગણી કરી હશે, પણ નમ્રતાથી કરી હશે। કેમેરા પર્સન